જોઈએ તો વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં કોન્વોકેશન પૂર્ણ થયા બાદ પણ હજારો વિદ્યાર્થીઓ પોતાની ડિગ્રી લેવા આવ્યા નથી। યુનિવર્સિટી પ્રશાસન મુજબ માત્ર આર્ટ્સ ફેકલ્ટીમાં જ લગભગ 50% ડિગ્રી સર્ટિફિકેટ હજુ પડ્યા છે, જ્યારે સમગ્ર યુનિવર્સિટીમાં 2500થી વધુ ડિગ્રી વિદ્યાર્થીઓએ મેળવ્યા નથી। દેશ વિદેશના વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા માટે હાજર ન થતા યુનિવર્સિટી ચિંતામાં મુકાઈ છે। વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે ડિગ્રી ઘરે બેઠા પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે, જેથી તેમને વારંવાર યુનિવર્સિટી સુધી આવવું ન પડે અને આર્થિક બોજો પણ ઘટે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ વિદ્યાર્થીઓને ડિગ્રી ઘરે બેઠા પહોંચાડવાની વ્યવસ્થા અંગે સૂચન કર્યું હતું। તેમ છતાં હાલ એમએસ યુનિવર્સિટી પાસે આવી કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી। એમએસ યુનિવર્સિટી જે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે તે હંમેશા વિવાદોમાં ઘેરાયેલો રહે છે। અત્યારે થોડા સમય પહેલા યુનિવર્સિટીની અંદર કોન્વોકેશન થયું, જેના માટે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ લીધા છે કોન્વોકેશનના, પરંતુ જે આઉટ ઓફ ગુજરાત, આઉટ ઓફ વડોદરા, આઉટ ઓફ કન્ટ્રીના જે વિદ્યાર્થીઓ છે, MA, BA, PhD ટોટલ જોવા જઈએ તો 2500 જેટલા વિદ્યાર્થીઓ છે, તેઓને અત્યાર સુધી ડિગ્રી મળી નથી। જે એઓની ડિગ્રી છે અત્યારે અહીંયા દૂર થઈ રહી છે। આ પ્રશાસનની સૌથી મોટી બેદરકારી કહી શકાય। અને આ ડિગ્રી ન મળવાથી વિદ્યાર્થીઓનું જે આગળનું કરિયર છે તે ક્યાંક ને ક્યાંક અંધકારમય જોવા। डिग्रियां काफ़ी बाकी है। PhD की 58 डिग्री इस बार अवार्ड हुई और 848 बैचलर की डिग्री हुई और 209 लगभग मास्टर की डिग्रियां हुई। इसमें हमारे पास अभी जो डेटा है उसके आधार पर अभी काफ़ी बाकी है डिग्री।